હાલમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની અંદર. જે નીચે તમને ફોટો બતાવી રહ્યો છે એ પ્રમાણે અત્યારે લોકો પોતાની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર આ રીતના ફોટો બનાવે છે. તો શું મિત્ર તમને નથી ખબર આ ફોટો કઈ રીતના બનાવવામાં આવે છે? તો ચાલો હું તમને બતાવું છું. સૌથી પહેલાં તમે તમારું ગૂગલ ખોલો. હવે આપણે જઈશું આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર, ત્યાંથી હું તમને બધું સમજાવી દઉં. તો દોસ્તો આપણે આપણા મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છીએ અને આપણે ગૂગલની અંદર લખવાનું છે ગૂગલ જેમિની. તો અહીંયા તમે જોઈ શકો છો ગૂગલ જેમિની લખેલું છે. ગૂગલ જેમિની ઉપર આપણે ટચ કરવાનું છે. ટચ કરશું એટલે આ રીતનું આપણે જોવા મળશે બેકગ્રાઉન્ડ. તો અહીંયા આપણે એક પ્લસનું નિશાન છે, જો નિરાતે આ પ્લસના નિશાન ઉપર આપણે ટચ કરવાનું છે. અપલોડ ફાઇલમાં જવાનું છે. અપલોડ ફાઇલમાં જઈશું એટલે આપણે મીડિયામાં જવાનું છે અને અહીં આપણા તમામ ફોટો જે હશે એ આવી જાય છે. તો દોસ્તો આ રીતનું પણ આવે અને અહીં જઈને આપણે ગેલેરી પણ જઈ શકીએ. આ ગેલેરીમાં ગયા, ગેલેરીમાં જઈશું એટલે આપણને ફોટા મોટા બતાવશે. જો આ સૌથી પહેલાં મારો અહીંયા ફોટો છે એ હું અપલોડ કરું છું. આ ડન કર્યો એટલે દોસ્તો અહીંયા આ રીતનો ફોટો આવી ગયો છે. હવે નીચે આપણે લખવાનું છે. જો અહીંયા આપણે લખવાનું છે, અહીં આપણે લખવાનું છે જેમ હું અહીંયા કોપી પેસ્ટ કરું છું. કોપી પેસ્ટ કર્યા પછી આ બેકગ્રાઉન્ડ લખેલું હું તમને આપી દઈશ. તમારે આ રીતને કરવાનું છે, બરાબર છે? અહીંયા થોડુંક હું કટ કરી નાખું છું. જોજો મિત્રો કેટલી વાર લાગે છે બનતા. અહીંયા મેં સેન્ડ કર્યું. અત્યારે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. થોડી વારમાં આપણો ફોટો બનીને આવી જાય છે. થોડી વાર આપણે વેઇટ કરવાનું છે. ફોટો જનરેટ થઈ રહ્યો છે. થોડી વારમાં આપણો ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો અહીંયા આપણો તમે જોઈ શકો છો મેં કયો ફોટો મૂક્યો હતો. એકવાર હજી બતાવી દઉં તમને. આ ફોટો આપણે મૂક્યો હતો અને બનીને આપણો ફોટો કમ્પ્લીટ થઈ ગયો એ તમને બતાવી દઉં. જો આપણો ફોટો આવ્યો બનીને કમ્પ્લીટ થઈ ગયો. તો આ રીતનો આપણે ફોટો બનાવવા માટે મેં જે તમને શીખવાડ્યું છે એ રીતના આપણે કરવાનું છે. કોઈ લાંબી પ્રોસેસ છે નહીં. તો ચાલો મિત્રો તમે પણ પોતપોતાની રીતે આવા ફોટો બનાવતા થઈ જાઓ.